તન્વીના લગ્ન એક સારા ઘરમાં દેવાંગ નામના એક છોકરા સાથે થયા હતા. દેવાંગના પરિવારમાં બધા લોકો સ્વભાવના ખૂબ જ સારા હતા. કોઈ પણ વ્યક્તિ વિશેષનો સ્વભાવ એવો નહોતો કે તન્વીને તેમનાથી કોઈ પણ પ્રકારની કઈ તકલીફ થાય. તન્વી પણ એક ભણેલી ગણેલી અને સમજદાર છોકરી હતી. લગ્ન પછી જ્યારે તન્વીએ નોકરી કરવાની શરૂ કરી ત્યારે તેની જિંદગીની સાચી મુશ્કેલીની શરૂઆત થઈ. જ્યારથી તન્વીએ નોકરી કરવાનું શરૂ કર્યું ત્યારથી તેના સાસુ અને તેની વચ્ચે થોડો મનમટાવ થઈ ગયો અને બંને વચ્ચે ખટપટાટ રહેવા લાગી. તન્વીના સાસુ કોઈ પણ કામમાં તેની મદદ કરતા નહીં અને તન્વી ઓફિસ જવાથી પહેલા બધા જ કામ કરીને જતી અને પાછી ઓફિસેથી આવ્યા બાદ ઘરના બાકીના કામ કરતી. અને તન્વીની આવી હાલત જોઈને તન્વીની મમ્મીએ તેના સાસુથી બિલકુલ વિપરીત વ્યવહાર પોતાની વહુની સાથે કર્યો. તન્વીની સાસુને એ દેખાડવા માટે કે વહુને ફક્ત ઓફિસનું કામ કરવા દે તેઓ પોતાની વહુ પાસેથી ચમચી પણ ન ઉપાડતા અને પોતે ઘરનું બધું જ કામ કરતા. પછી અચાનક કંઈક એવું થયું કે તન્વીની મમ્મી તેની પાસે ધ્રુસકે રડવા લાગી અને પોતાની વહુને કારણે તેઓ આજે એટલા દુઃખી હતા. આખરે આટલા સારા સાસુની સાથે તેમની વહુએ એવું શું કર્યું કે આજે તે બિચારા આ દશામાં છે? આવો જાણીએ આ વાર્તાના માધ્યમથી. ખબર નહીં ક્યાં જન્મની દુશ્મની કાઢી રહ્યા છે મારા પાસેથી. એવા મહારાણીની જેમ બેઠા રહે છે જાણે મારા આવવાથી પહેલા 8-10 નોકર ચાકર આગળ પાછળ ફરતા રહેતા હતા. થોડા ઝાઝા હાથ પગ હલાવવાથી એમનું શરીર થોડું ઘસાઈ જવાનું છે. બધું જ મારા ભરોસે છોડીને બેસી જાય છે. બહારથી થાકીને આવો અને પછી ઘરમાં આવતા જ રસોડામાં લાગી જાઓ. તન્વી બડબડ કરતી પોતાનો બધો ગુસ્સો રસોડામાં વાસણો ઉપર નીકાળતી રહી હતી. એવું નહોતું કે એના સાસુ રૂકમણીબેનને બહુના બડબડાટ કરવાનું કંઈ ભાન નહોતું, પરંતુ તેઓ પણ હઠીલા હતા. બહુની બડબડાટને એક કાનથી સાંભળીને બીજા કાનેથી નીકાળી રહ્યા હતા. તન્વી એક ભણેલી ગણેલી છોકરી હતી. તેનું સપનું હતું કે તે પગભર ઊભી રહેશે. તેણે નોકરી માટે ઘણી બધી જગ્યાએ એપ્લિકેશન પણ ભરી રાખી હતી. આ બધા દરમિયાન જ્યારે તેના માટે દેવાંગનું માંગવું આવ્યું તો તેણે દેવાંગના પરિવારવાળાઓને સાફ કહી દીધું કે તે લગ્ન એક શરત ઉપર કરશે. જો તેને લગ્ન કરી પછી પણ સારી નોકરી મળી જાય તો સસરામાં કોઈ પણ તેને નોકરી કરવાથી નહીં રોકી શકે. અને આ બરાબર પણ હતું. આટલી મહેનતથી આટલું ભણ્યા પછી તે ઘર પર ન બેસી શકે. દેવાંગ અને તેના ઘરવાળાઓને આ વાતથી કોઈ આપત્તિ હતી નહીં કે તેમની વહુ નોકરી કરશે. અંતઃ દેવાંગના પરિવારવાળાએ હા પાડી દીધી. એટલા માટે બંને તરફથી ખુશી આ સંબંધ થઈ ગયો અને લગ્નના થોડા દિવસો પછી જ તન્વીનો જોઈનિંગ લેટર આવી ગયો, જેને જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગઈ. આખરે તેનું સપનું જો પૂરું થઈ રહ્યું હતું એટલે તે ખૂબ જ ખુશ હતી. અને તે ખુશીની સાથે જ તે દિવસે તન્વીએ પોતાના સાસરિયાવાળાઓને કહ્યું હતું કે હવે તેનો જોઈનિંગ લેટર આવી ગયો છે એટલે હવે તે નોકરી કરશે. એટલે તેના સાસુ રૂકમણીબેને આખા પરિવારની સામે કહી દીધું હતું કે વહુ નોકરી કરે એનાથી મને કોઈ આપત્તિ નથી અને હું એમ પણ નહીં કહું કે એ પહેલા આખા ઘરનું કામ કરે પછી નોકરી પર જાય, પરંતુ હું પણ હવે પહેલાની જેમ આખું ઘર નહીં સંભાળી શકતી. મને બધું જ મંજૂર છે, પરંતુ મારાથી એ આશા ન રાખતા કે હું વહુને રસોઈ તૈયાર બનાવીને ખવડાવીશ. મને ખબર છે કે જો એક વખત હું આ વમળમાં ફસાઈ ગઈ તો જિંદગીભર નીકળી નહીં શકું. તે સમયે બધાને રૂકમણીબેનની વાતો સાંભળીને નવાઈ તો લાગી હતી. તન્વીના સસરાએ તો એમ પણ કહી દીધું હતું કે મને નહોતી ખબર કે મારી સીધી સરળ પત્ની પણ સાસુ બનતા જ પોતાનું રૂપ બદલી નાખશે. એ સમયે રૂકમણીબેનની વાતો સાંભળીને બધા હેરાન પરેશાન હતા.
બધાએ વિચાર્યું કે કેવી રીતે એકદમ વહુના આવતા જ રૂકમણીબેને પોતાનો રંગ બદલી નાખ્યો. લગ્નની પહેલા જ પણ તમે તો બધા કામ કરતા હતા ને મમ્મી, દેવાંગે ખૂબ જ સરળ સ્વભાવમાં કહ્યું. તો રૂકમણીબેને તેનું મોઢું બંધ કરી નાખ્યું, એમ કહીને કે 4 દિવસ પછી થયા ઘરવાળીને આવે અને મા સામે સવાલ જવાબ કરવાનું શરૂ કરી દીધું. તે દેવાંગ બિચારો શું કહી શકવાનો હતો, તે ચૂપ થઈ ગયો અને તન્વીએ પણ કંઈ પણ કહ્યું નહીં. પરંતુ તેના સસરાએ આ બધી વાતોને જોતા રૂકમણીબેનને સમજાવવાની કોશિશ કરી. તેઓ બોલ્યા કે રૂકમણી, તું અચાનકથી આવું કેવી રીતે કહી શકે? તન્વીએ પહેલા જ આપણને કહી દીધું હતું કે તે લગ્ન પછી પણ નોકરી કરવા માંગે છે અને આપણે પણ એને આ વાતની રજામંદી આપી હતી. તો પછી હવે જ્યારે લગ્ન થઈ ગયા છે ત્યારે તું તન્વીને ના ન કહેતા પણ મનાઈ કરી રહી છે. એટલે રૂકમણીબેન બોલ્યા, તમારે જે વિચારવું હોય તે તમે વિચારી શકો છો, પરંતુ મારો નિર્ણય નહીં બદલે. બધાએ કોશિશ તો ઘણી કરી, પરંતુ આ બધી વાતોની રૂકમણીબેન ઉપર કોઈ અસર થઈ નહીં. તેઓ તો પોતાની જીદ પર અડગ હતા અને તન્વીને તો નોકરી કરવી જ હતી, કેમ કે ઘરના થોડા એવા કામ માટે થઈને પોતાની આટલી સારી નોકરી તો મૂકી શકવાની નહોતી. અને બીજી બાજુ તેના પતિ અને સસરાએ પણ નોકરી કરવાની પરવાનગી આપી દીધી હતી. તો પછી તે ક્યાં રોકવાની હતી? હવે તન્વી, દેવાંગ અને તન્વીના સસરા બેઠા બેઠા આ સમસ્યાનો ઉપાય શોધવામાં લાગેલા હતા કે કઈ રીતે બંને વસ્તુઓને હેન્ડલ કરવામાં આવે. કોઈ એવો ઉપાય કે જેનાથી તન્વી નોકરી પણ કરી શકે અને ઘરના કામ પણ. ઘણો વિચાર કર્યા પછી દેવાંગે એક નોકરાણી રાખી લેવાનો સુઝાવ આપ્યો. પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર ચાલતી ખબરોને લીધે તેની હિંમત ન થઈ અને તન્વીએ કહ્યું કે આપણા પરિવારમાં આપણે છીએ કેટલા, 4 લોકોના કામ માટે થઈને આટલો બધો ખર્ચો શું કામ વધારવો? પરંતુ પછી તન્વીના સસરાએ પણ દેવાંગને કામવાળી રાખવાનો આઈડિયા સારો લાગ્યો અને તેમણે થોડાક ઓળખીતા લોકોને કામવાળી શોધવા માટે કહ્યું. આખરે ઘણું સમજી વિચારીને આ સમસ્યાનો એક ઉપાય કાઢવામાં આવ્યો કે ઘરના કામો માટે થઈને, જેમ કે વાસણ કચરા, પોતા કપડાં વગેરે માટે એક કામવાળી અને રસોઈ બનાવવા માટે થઈને એક રસોઈયાણી રાખવામાં આવે. રસોઈ બનાવવાવાળી સવારે અને સાંજે આવીને રસોઈ બનાવીને જતી રહેતી અને તન્વીનું કામ હતું ઓફિસેથી આવ્યા પછી બસ જમવાનું પરોસવાનું. સારી રીતે જ દિવસો વીતી રહ્યા હતા અને તન્વીના લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા. હવે તો તન્વી અને બાકીના બધા ઘરવાળાઓને આ રૂટીનની આદત થઈ ગઈ હતી. પરંતુ મુશ્કેલીઓ તો ત્યારે પડતી હતી જ્યારે ક્યારેક રસોઈ બનાવવાવાળી છુટ્ટી લઈ લેતી હતી. એવું જ કંઈક હમણાં 2 દિવસોથી થઈ રહ્યું હતું, જેને કારણે તન્વી ખીચાયેલી હતી. ઓફિસેથી આવીને રોટલીઓ બનાવીને તેને ખૂબ જ ઝંઝટ લાગતી હતી. આમ તો રૂકમણીબેન આ દિવસોમાં થાક સુધારીને બનાવી નાખતા હતા, પરંતુ વહુના ઓફિસેથી આવી ગયા બાદ રસોડા સામે જોતા પણ નહીં. એ સમયે તન્વીને પોતાની બેઠેલી સાસુ ખૂબ જ ખટકતી હતી. તે બળબળવાતી રહેતી અને રોટલીઓ બનાવતી રહેતી. પછી પોતાની મા સાથે ફોન પર ભરીને ફરિયાદો કરતી. ત્યાર પછી તેને થોડીક શાંતિ મળતી. થોડા દિવસો પછી તન્વીના ભાઈના લગ્ન પણ નક્કી થઈ ગયા. તન્વીની થવાવાળી ભાભી પણ નોકરી કરતી હતી. તન્વીની મમ્મીએ સગાઈ સમયે ખુશ હતા કહી દીધું કે ભાઈ, હું તો બીજા સાસુઓની જેમ નથી જે વહુના આવ્યા બાદ હાથ ઉપર હાથ ધરીને બેઠા રહે. જ્યારે અત્યાર સુધી આખું ઘર સંભાળી રહી હતી, તો હવે શું કામ નહીં? મારી વહુને મારા તરફથી પૂરી છૂટ રહેશે. જ્યારે એક માં પોતાના દીકરાઓને રોટલીઓ બનાવીને ખવડાવી શકે છે, તો વહુને શું કામે ન ખવડાવી શકે? વહુ તું નિશ્ચિત થઈને નોકરી કરજે, રસોડું હું સંભાળી લઈશ. તન્વીની મમ્મીના ઉચ્ચ વિચાર સાંભળીને તેની થવાવાળી ભાભી તો
આખો પરિવાર અને ખુદ તન્વી પણ ગદગદ થઈ ગયા. વાહ મમ્મી, તમે કેટલું મોટું મન રાખો છો. કાશ મારા સાસુ પણ તમારા જેવા હોત, તન્વીએ આનંદ અને અફસોસ સાથે કહ્યું. પરંતુ મારી કિસ્મતમાં આ સુખ ક્યાં? ઉદાસ થતી તન્વી બોલી. મારા સાસુને તો બસ હુકુમ ચલાવવાનું આવડે છે. મને ગર્વ છે કે મારી માં આટલા ખુલ્લા વિચારોની છે. પોતાની ચીડચીડાહટ કાઢતા તન્વી બોલી. અરે, ઘરે આવીને તન્વી દેવાંગ અને પોતાના સાસુ સસરાની આગળ પોતાની મમ્મીના વિચાર બતાવીને ખૂબ જ ગર્વ કરી રહી હતી. તે પોતાના સાસુને સંભળાવવા લાગી. તે બોલી કે પપ્પા, મારા મમ્મીએ તો મારી થવાવાળી ભાભીને સાફ સાફ કહી દીધું હતું, બેટા હું તો લગ્ન પછી પણ બધું કામ સંભાળી લઈશ, બીજા સાસુઓની જેમ નહીં કે વહુને નોકરાણી સમજીને તેના આવતા જ મહારાણીઓની જેમ હાથ પગ હાથ રાખીને બેસી જાય. એવો મારો દીકરો અને દીકરી છે, જેમ જ તું પણ છે. જ્યારે તે ઘરે બેસીને ખાય છે તો હું તને શું કામ ન ખવડાવી શકું? મારી મમ્મીની આ વાત સાંભળીને તો મારી થવાવાળી ભાભી અને તેનો આખો પરિવાર ફૂલ્ય ન સમાણો. તે બધા મારી મમ્મીના વિચારના ખૂબ જ વખાણ કરી રહ્યા હતા. અહીં સુધી કે હું પોતે પણ આશ્ચર્યચકિત હતી કે તે જોઈને કે કોઈ સાસુના વિચાર પણ આટલા સારા હોઈ શકે છે. એટલે તન્વીના સસરા બોલ્યા, હા સાચે માં બેટા, તારી મમ્મીના વિચાર ખૂબ જ સારા છે. પરંતુ તન્વીના સાસુ ઉપર આ વાતની કોઈ પણ અસર થઈ નહીં. તેઓ આ બધું સાંભળીને ત્યાંથી ઊભા થઈને જતા રહ્યા અને કંઈ બોલ્યા નહીં. હવે તન્વીના ભાઈના લગ્નની બધી વિધિ પણ શરૂ થઈ ગઈ હતી. હલ્દી, મહેંદી, સંગીત અને જોતજોતામાં એ દિવસ પણ આવી ગયો જ્યારે તન્વીના ભાઈના લગ્ન થઈ ગયા અને થોડા દિવસો પછી જ તન્વીની ભાભીએ પોતાની નોકરી જોઈન્ટ કરી લીધી અને તન્વીની મમ્મી પણ પોતાની વહુને હથેળી ઉપર રાખતા હતા. સવારનો તો તેઓ નાસ્તો, ટિફિન પછી રાતનું જમવાનું પણ તૈયાર રાખતા હતા. પોતાના હાથે પીરસીને બધાને જમાડતા પણ હતા અને તેમની વહુ પણ મમ્મીજીને પોતાની પસંદ નાપસંદ જણાવતી રહેતી હતી, જેને તન્વીના મમ્મી ખૂબ જ પ્રેમથી પૂરી કરવામાં લાગેલા રહેતા. ખુશી ખુશી દિવસો વીતી રહ્યા હતા. પરંતુ આ પ્રક્રિયા ધીરે ધીરે હવે ઉદાસીનતામાં બદલી રહી હતી, કેમ કે તન્વીની મમ્મીની વધતી ઉંમરમાં તેમના માટે હવે ઘરનું તે કામ, જેને તેઓ થોડુંક એવું કામ કહેતા હતા કે તે જ કામ કરવું તેમના માટે ભારી પડવા લાગ્યું. તેઓ ઘરનું બધું કામ કરતા કરતા ખૂબ જ થાકી જતા હતા. સવારે સૌથી પહેલા ઉઠી જતા અને પોતાના દીકરા, વહુ અને આખા પરિવારનો નાસ્તો તૈયાર કરતા. પછી બધા પોતપોતાના કામ પર નીકળી જતા અને તેઓ બિચારા એકલા ઘરનું બધું કામ પતાવતા રહેતા. હવે ધીરે ધીરે આ બધી વાત સામાન્ય થઈ ગઈ અને કોઈને પણ એટલો સમય હતો નહીં કે તેઓ તે વૃદ્ધ સ્ત્રીને કોઈક પણ મદદ કરી લે. હવે તો ધીરે ધીરે તન્વીની ભાભીને કંઈ પણ ના કરવાની આદત પડી ગઈ હતી. એક દિવસ જ્યારે તન્વી ફોન ઉપર પોતાની મમ્મી સાથે વાત કરી રહી હતી તો તેના મમ્મી બસ રોઈ પડ્યા કે બેટા, હું આટલું કામ કરું છું તારી ભાભી માટે થઈને, છતાં પણ તેને મારી જરાય કદર નથી જ નહીં. અરે, મારી આપેલી છૂટ હવે મારા ઉપર જ ભારી પડવા લાગી છે. શું થયું મમ્મી, તમે આમ કેમ બોલી રહ્યા છો? તમે તો ભાભીનું મારા કરતાં પણ વધારે ધ્યાન રાખો છો ને. શું ભાભી એ તમને કંઈ કહી દીધું? તન્વી બેચેન થતા પૂછવા લાગી. કંઈક શું બેટા, હવે તો બધું જ તે મને કહે છે. ઓફિસેથી આવ્યા પછી ગ્લાસ પાણી પીવા માટે થઈને પણ મને અવાજ આપે છે. નાસ્તો બનાવવામાં થોડુંક પણ મોડું થઈ જાય તો મદદ કરવાને બદલે ગુસ્સે થઈને ખાધા વગર જ જતી રહે છે. આખરે મારું પણ કંઈ આત્મસન્માન છે કે નહીં? હું તો એના માટે બસ કામવાળી બનીને રહી ગઈ છું. મમ્મી, આ તો ખૂબ જ ખોટું કહેવાય. તમે ભાઈને સાફ સાફ શું કામે નથી કહી દેતા કે પોતાની ઘરવાળીને થોડી કંટ્રોલમાં રાખે?
તમે માં છો, કોઈ નોકરાણી નથી. ભાભી નોકરી કરે છે એનો મતલબ એ નથી કે તમારા ઉપર હુકમ ચલાવે. તન્વી ગજગજતા બોલી, ક્યાં મોઢે કહું બેટા. પહેલા તો મેં પોતે જ આગળ વધીને કુહાડી ઉપર પોતાનો પગ દઈ માર્યો. હવે ફરિયાદ કોને કરું? તારા પપ્પાએ તો કહ્યું હતું કે વહુને વધારે છૂટ આપીશ તો પછી તું જ પસ્તાઈશ. પરંતુ હું વાહી વાહીને ભૂખી રહી, જેથી પોતાની વહુને માથા પર ચડાવી દીધી. એક વાત કહું બેટા, તું ભલે પોતાની સાસુને કંઈ પણ કહે, પરંતુ વેવાણનો આ નિર્ણય સાચો હતો કે તેઓ વહુને રસોઈ તૈયાર બનાવીને નહીં ખવડાવે. એક વખત તો બધાની નજરોમાં તેઓ ખરાબ અને અકડું સાસુ તો બની ગયા, પરંતુ આગળ માટે થઈને કમસે કમ પોતાનું આત્મસન્માન તો બચાવી લીધું. હવે ના તો તું એમને કંઈ સંભળાવી શકે અને ના કોઈ સગા સંબંધી પાસે એમની ફરિયાદ કરી શકે. મેં પણ શરૂઆતથી જ આ ઘર ગ્રહસ્થીની બધી જવાબદારી પોતાના માથે લેવાથી ના પાડી દીધી હોત તો આજે મારી આ હાલત ન થઈ હોત. મમ્મીની વાતો સાંભળીને તન્વી નિશબ્દ થઈ ગઈ. ભારી મનથી તેણે ફોન મૂકી દીધો. બહાર હોલમાં આવીને જોયું તો સાસુ સસરા આરામથી બેસીને વાતો કરી રહ્યા હતા. વાતો કરતા કરતા તેના સાસુ પોતાના નખ ઉપર નેલ પેન્ટ લગાવી રહ્યા હતા, જેને જોઈને તેના સસરા તેમને ચીડાવી રહ્યા હતા. હવે ગડપણમાં આ ફેશન કરીને કોને દેખાડીશ? મારી તો નજર પણ કમજોર થઈ ગઈ છે. મારે કોઈને દેખાડવું નથી. હું તો પોતાની ખુશી માટે થઈને લગાડું છું. આખી જિંદગી તો ઘર ગ્રહસ્થીમાં વ્યસ્ત રહી. હવે અવકાશનો સમય આવ્યો છે તો પોતાના શોખ તો પૂરા કરી લઉં. ખબર નહીં ક્યારે ભગવાનના ઘરેથી તેડાવો આવી જાય. તન્વીના સાસુ હસીને બોલ્યા, ખબર નહીં કેમ તન્વી આજે પોતાના સાસુની વાતો સાંભળીને ચીડાઈ નહોતી રહી, પરંતુ તે પણ મુસ્કુરાઈ પડી. પછી સાચું તો કહી રહ્યા છે મમ્મી, એક ગૃહિણીને પોતાના માટે સમય મળે જ ક્યારે? પહેલા પોતાના બાળકોને ઉછેરીને મોટા કરો, પછી કામકાજ કરવાવાળી વહુ આવી જાય તો એને અને તેના બાળકોને સંભાળો. કાશ મારી મમ્મીએ પણ મારા સાસુની જેમ પહેલા જ કહી દીધું હોત કે વહુને રોટલીઓ બનાવીને નહીં ખવડાવી શકે. અને તન્વી પોતાની મમ્મી વિશે વિચારીને થોડીક દુઃખી રહેવા લાગી. અને આ વાત તેના ઘરમાં પણ બધાને નોટિસ કરીને તન્વી હવે પહેલાની જેમ ખુશ નહોતી રહેતી. તે હંમેશા કંઈક વિચારમાં ડૂબેલી રહેતી. રૂકમણીબેન પણ પોતાની વહુને ઉદાસ જોતા તો તેમને ગમતું નહીં. એક દિવસ તન્વી જ્યારે ઓફિસેથી પાછી આવી તો રૂકમણીબેને તેને પોતાની પાસે બેસાડી અને તેને તેની ઉદાસીનતાનું કારણ પૂછ્યું. તો તન્વીએ રડવાનું શરૂ કરી દીધું અને પોતાની મમ્મીની બધી હાલત પોતાના સાસુને કહી દીધી કે કઈ રીતે તેની ભાભી તેની મમ્મીને હેરાન કરતી રહે છે અને ઘરનું એક પણ કામ નથી કરતી. જ્યારે જુઓ ત્યારે મારી મમ્મી ઉપર હુકુમ ચલાવતી રહે છે. રૂકમણીબેનથી પોતાની વહુની આ હાલત જોવાણી નહીં અને તેમણે તન્વીને કહ્યું કે બેટા તું ચિંતા ન કર, મારી પાસે આનો એક ઉપાય છે. તન્વીએ કહ્યું, કયો ઉપાય મમ્મી? મારી ભાભી તો ખૂબ જ જબરી છે અને ભાઈ પાસે ફરિયાદ કરવાનો કોઈ ફાયદો છે જ નહીં, કેમ કે ભાઈ પણ ભાભીની જ તરફેણમાં હોય છે અને મમ્મીને સંભળાવતો રહે છે. પપ્પા પણ મમ્મીને કહે છે કે મેં તો પહેલા જ ના પાડી દીધી હતી કે વહુને આટલી માથા પર ન ચડાવ. હવે જેવું કર્યું છે એવું ભોગવ. જ્યારે મેં તને સમજાવી હતી ત્યારે તારી સમજમાં મારી એક પણ વાત આવી નહીં. ત્યારે તો તને આખી દુનિયાના વખાણ સાંભળવાના હતા ને? તન્વીએ રડતા રડતા પોતાની સાસુને કહ્યું, મમ્મી કંઈ પણ કરીને મારી ભાભીની અકલ ઠેકાણે લઈ આવો, નહીંતર મારી મમ્મીની બાકીની આખી જિંદગી નરક બની જશે. ત્યારે રૂકમણીબેન બોલ્યા કે તન્વી તું પોતાની મમ્મીને આપણા ઘરે બોલાવી લે. તેમને કહેજે કે તેઓ અહીં રહેશે તો સારું થશે. થોડા દિવસો માટે
મને પણ મારી વેવાણ સાથે સમય વિતાવવાની તક મળી જશે અને ત્યારબાદ જેમ હું કહું તને તું તેમ જ કરજે. ઠીક છે, તન્વીએ પોતાની સાસુનું કહ્યું માનીને પોતાના ભાઈને ફોન કર્યો અને ખોટું બોલીને કે મારી તબિયત ખૂબ જ ખરાબ છે, એટલે થોડા દિવસો માટે મમ્મીને અહીં મોકલી દે. તન્વીની વાત સાંભળીને તેનો ભાઈ તૈયાર થઈ ગયો અને પોતાની મમ્મીને તન્વીના ઘરે મોકલવા માટે, પરંતુ તેની ભાભીના કળેજા ઉપર તો જાણે સાપ વીંટળાઈ ગયો હોય. તે પોતાના પતિને કહેવા લાગી કે જુઓ, મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો. મમ્મીજી ક્યાંય નહીં જાય. જો તે જતા રહ્યા તો હું ઘર અને ઓફિસ કઈ રીતે સંભાળીશ? એટલે તન્વીનો ભાઈ બોલ્યો કે થોડાક જ દિવસોની તો વાત છે, તન્વી ઠીક થઈ જશે તો તરત જ મમ્મીને લઈ આવીશ. જેમ તેમ કરીને તેણે પોતાની પત્નીને મનાવી લીધી અને પોતાની મમ્મીને તન્વીના ઘરે મૂકી આવ્યો. હવે તન્વીની ભાભી ઉપર તો આફત જ આવી ગઈ. સવારે ઉઠીને નાસ્તો બનાવવો, ઓફિસ માટે થઈને ટિફિન તૈયાર કરવું, કેટલું બધું કામ થઈ જતું હતું. હવે તેને ખબર પડી રહી હતી કે ઘરમાં કેટલા બધા કામ હોય છે અને સાસુના રાજમાં તેણે કેટલા જલસા કર્યા હતા. ક્યારેય એમ પણ પૂછ્યું નહીં કે આટલું કામ કર્યા પછી મમ્મીજી થાકી ગયા હશે. થોડાક જ દિવસોમાં તેણે પોતાની જિંદગીમાં પોતાના સાસુની ભૂમિકા કેટલી મોટી હતી તે નજર આવવા લાગી હતી. હવે તે ઈચ્છતી હતી કે કંઈ પણ કરીને તેના સાસુ અહીં પાછા આવી જાય. તે પોતાના પતિને કહેવા લાગી, હવે તો 2 અઠવાડિયા થઈ ગયા, તન્વી દીદીની તબિયત પણ ઠીક થઈ ગઈ હશે. તમે મમ્મીજીને ઘરે લઈ આવો. તેમના વગર એકલા ઘર સંભાળવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. એટલે તન્વીના ભાઈએ કહ્યું કે ઠીક છે, હું ફોન કરીને કહી દઉં છું. સાંજે આપણે બંને મમ્મીને લેવા જઈશું. જ્યારે તન્વીના ભાઈએ તન્વીને ફોન કર્યો કે હું અને તારી ભાભી આજે સાંજે મમ્મીને લેવા માટે આવી રહ્યા છીએ, ત્યારે તન્વીએ રૂકમણીબેનને આ વાત જણાવી કે મમ્મીજી, મારા ભાઈનો ફોન આવ્યો હતો કે તે અને ભાભી સાંજે મારી મમ્મીને લેવા માટે આવી રહ્યા છે. રૂકમણીબેને એક યોજના બનાવી અને બધાને યોજના અનુસાર કામ કરવા માટે કહ્યું અને બોલ્યા કે પોતાના ભાઈને બોલાવી લે, બેસીને તેની સાથે વાત કરીશું. તન્વીએ એમ જ કર્યું અને પોતાના ભાઈને પોતાના ઘરે બોલાવી લીધો. હવે વાતચીત શરૂ કરવામાં આવી. રૂકમણીબેને તન્વીના ભાઈને બેસાડ્યો અને ભાભીને પણ બેસાડી અને તન્વીને પણ અવાજ દીધો. તન્વી આવી અને તેમની પાસે બેસી ગઈ. પછી તન્વી જોરથી અવાજ દઈને બોલી કે મમ્મી, ભાઈ અને ભાભી આવ્યા છે, જરાક પાણી તો લઈ આવજો. તન્વીની મમ્મી પાણી લઈ આવી અને તન્વી બોલી કે મમ્મી, ચા નાસ્તો બનાવીને લઈ આવો, ભાઈ અને ભાભી કેટલા દૂરથી આવ્યા છે. તન્વીની મમ્મી ચા નાસ્તો લઈ આવ્યા. તન્વી જાણી જોઈને પોતાના ભાઈ અને ભાભી સામે પોતાની મા પાસેથી નોકરોની જેમ કામ કરાવવા લાગી. મમ્મી, આ કરી નાખો, તે કરી નાખો, આવી રીતે કરી લ્યો, ત્યાં મૂકી દો. પોતાની મમ્મીની આ હાલત જોઈને તન્વીના ભાઈથી રહેવાયું નહીં. તે કંઈ બોલે તેનાથી પહેલા જ તન્વીએ પોતાની મમ્મીને સાફ સફાઈ કરવા માટે કહ્યું તો તેના ભાઈથી રહેવાયું નહીં અને તે તન્વી પર ખીજાઈને બોલ્યો કે તે તો કહ્યું હતું કે તન્વી કે તારી તબિયત ખરાબ છે એટલા માટે મમ્મીને અહીં મોકલી દઉં, પણ તે તો મારી મમ્મીને અહીં લઈ આવીને નોકરાણી બનાવી દીધી. તને જરા પણ શરમ ન આવી? તું મમ્મી પાસે આ ઉંમરમાં પણ આટલું બધું કામ કરાવી રહ્યો છે. ત્યારે તન્વીના સાસુ રૂકમણીબેન બોલ્યા, વાહ બેટા, તારી બહેને પોતાની મમ્મી પાસે થોડું એવું કામ કરાવી લીધું તો તને આટલું ખરાબ લાગી ગયું, અને જ્યારે તારી પત્ની દિવસ રાત પોતાના ઘરમાં તેમને નોકરોની જેમ કામ કરાવડાવે છે ત્યારે તને એક પણ દિવસ દેખાણો નહીં કે તારી મમ્મીની ઉંમર કેટલી છે અને તારી પત્ની તેમની પાસે કેટલું કામ કરાવડાવે છે. અરે તે તો પારકા ઘરેથી આવી છે, કમસે કમ તું તો તેમનો દીકરો છે ને, તને તો તેમની તકલીફ દેખાવી જોતી હતી ને.
બિચારા વેવાણે ક્યારે પણ તન્વી અને તારી પત્નીમાં કોઈ ફરક કર્યો નથી, અથવા તો એમ કહી લ્યો કે તેમણે તન્વીને પણ કેટલો પ્રેમ નથી કર્યો હોય એટલો તારા પત્નીને કર્યો છે. તેથી તેની પસંદનું ખાવાનું બનાવીને ટિફિન પેક કરવું, તેની દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવું, અને બદલામાં તારી પત્નીએ શું કર્યું, તેમને નોકરાણી બનાવીને રાખી દીધા. ત્યારે તારી જીભ શું કામ ઉપડી ન ઉપડી, અને કે આ મારી માં છે, કોઈ નોકર નહીં. તું ત્યારે ક્યાં સૂતો હતો જ્યારે તારી પત્નીને એક ગ્લાસ પાણી પણ જોતું હતું, ત્યારે પણ તે તારી મમ્મીને અવાજ દેતી હતી. નોકરી કરે છે તો એનો મતલબ એ તો નથી કે તે પોતાની મર્યાદા જ ભૂલી જાય. મારી વહુ એટલી પણ નાલાયક નથી કે પોતાની મમ્મી પાસે આવા કામ કરાવડાવે. પછી તન્વીની ભાભીને કહેવા લાગ્યા, અને હા, તારી જાણકારી માટે કહી દઉં કે કદાચ તું ભૂલી રહી છો કે તું એકલી નથી જે નોકરી કરે છે. મારી વહુ પણ નોકરી કરે છે, અને પણ એણે તો ક્યારે પણ મારી સાથે એવો વ્યવહાર નથી કર્યો. ઓફિસેથી આવ્યા પછી પોતે બધું કામ કરે છે, હું તો કંઈ પણ નથી કરતી. આ પણ એક કામકાજી ગૃહિણી છે જે પોતાની ઓફિસ અને પોતાના પરિવાર બંનેને ખૂબ જ સારી રીતે સંભાળી રહી છે. એ પણ કોઈના મનને દુભાવ્યા કે દુખાવ્યા વગર. મારી વહુએ ક્યારેય પણ મારી સાથે આવો દુર્વ્યવહાર નથી કર્યો જેવો તારી પત્ની તારી મમ્મી સાથે કરે છે. આ તો મેં તેને આ બધું કરવા માટે કહ્યું હતું જેથી તારી આંખોમાં જો શરમ વધી હોય તો પોતાની મમ્મીની પીડા સમજી શકે, જોઈ શકે કે તારી પત્નીએ તેમની શું દશા કરી નાખી છે. રૂકમણીબેનની આટલી બધી વાતો સાંભળીને તન્વીના ભાઈએ અને ભાભી બંનેની આંખ ખુલી ગઈ, અને તન્વીના ભાઈએ પોતાની મમ્મી પાસે માફી માંગી, અને તેની પત્નીએ પણ પોતાના સાસુ પાસે માફી માંગી, અને ખુશીથી પોતાના સાસુને ઘરે લઈ આવ્યા. પછીથી તન્વીની ભાભીનો વ્યવહાર બદલવા લાગ્યો, અને તે પોતાના સાસુને કામના બરાબર મદદ કરવા લાગી. હવે તે ઓફિસ જવાની સાથે સાથે પોતાના સાસુની સેવા પણ કરતી, અને પત્ની પોતાના સાસુને વધારે માન સન્માન આપવા લાગી. આખરે તેના સાસુ રૂકમણીબેને જ તેની મમ્મીને આ મુસીબતમાંથી બહાર કાઢ્યા હતા, અને તેના ભાઈ ભાભીની અકલ ઠેકાણે લઈ આવ્યા હતા. હવે બંને પરિવાર ખુશી ખુશી રહેવા લાગ્યા. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી અને ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને જો આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.